ધાનેરાની મોડલ સ્કૂલ કેમ્પસમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી ગર્લ્સ હોસ્ટેલના બિલ્ડિંગમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। વેકેશન હોવાના કારણે સદનસીબે વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં હાજર ન હતી। ગઈકાલે જ્યારે એક બિલ્ડિંગમાં મીટિંગ ચાલી રહી હતી ત્યારે બીજું બિલ્ડિંગ ખાલી જોઈને કેટલાક અજાણ્યા ઈસમો દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા। અંદર ઘૂસ્યા બાદ આ અસામાજિક તત્વોએ સૌથી પહેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા। એટલું જ નહીં, રૂમના દરવાજા તોડીને તિજોરીઓ ફંફોસવામાં આવી હતી અને અરીસા તેમજ ઘડિયાળ સહિતના સામાનને ભારે નુકસાન કરાયું હતું। ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ તોડફોડની સાથે હોસ્ટેલની એક બીજી મોટી સમસ્યા પણ સામે આવી છે। અહીં દીકરીઓ માટે છેલ્લા 6 મહિનાથી પાણીનો બોર બંધ હોવાથી ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। શાળાઓ ફરી ખુલે તે પહેલા અહીં અભ્યાસ કરતી આશરે 200 જેટલી દીકરીઓ માટે કાંટાળા તારની ફેન્સિંગ અને પીવાના પાણીની સુવિધા પૂરી કરવા તંત્ર માટે અનિવાર્ય બની ગઈ છે। ગઈકાલે તારીખ 4/6/2026 ના રોજ અમારી કેજીબીવી હોસ્ટેલ ધાનેરામાં કેજીબીવી કુંવારલા અને ધાનેરા માટે નામાંકન સમિતિની બેઠક બોલાવવામાં આવેલી હતી। આ નામાંકન સમિતિમાં અમારા જિલ્લાના જેન્ડર મેડમ શ્રી, આસિસ્ટન્ટ જેન્ડર મેડમ શ્રી, અમારા બીઆરસી સાહેબ શ્રી, નોડલ પર્સન શ્રી, મોડલ સ્કૂલના આચાર્ય શ્રી દરેક વ્યક્તિ હાજર હતા। અને આ મીટિંગ દરમિયાન આ જે નવી બિલ્ડિંગ છે EDN 142 તેમાં અમુક અજાણ્યા માણસો પાછળ કોટ કૂદીને જે પાછળ અમારી જે જાળી નથી ત્યાંથી અંદર આવી અમારા કેમેરાની તોડફોડ કરી નુકસાન કરેલ છે। અને હવે આગામી સમયમાં જો આવું ના બને તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમને ફેન્સિંગ વાડની વ્યવસ્થા કરી આપવામાં આવે અને વધારામાં સોમવારથી શાળા ખુલે છે તો દીકરીઓ અને અમારી સુરક્ષા વિશે સરકાર થોડું વિચારે અને અમને ફેન્સિંગ વાળની અને આ જાળીની પરમિશન આપે અને કેમેરાનું તાત્કાલિક રિપેરિંગ કરી આપે। તોડફોડ બાબતે પોલીસમાં કોઈ રજૂઆત કરી લીધી? હા, તોડફોડ બાબતે અમે પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી છે।